વડોદરા કમાટીબાગ ખાતે આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં વધારા માટે વિરોધ પ્રદર્શન. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને તેમના માનદ વેતનમાં વધારો કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આંદોલનનું નેતૃત્વ કરી રહેલ કાર્યકર કિન્નરી યાદવે જણાવ્યું હતું કે વર્ષ 2022થી કાર્યકરોનું વેતન 10,000 અને હેલ્પરોનું વેતન માત્ર 5,000 પર સ્થિર છે. આજની આ સમાને પહોંચેલા મોંઘવારીમાં આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે. સરકાર દ્વારા તેમની માંગણીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવતા કાર્યકરો દ્વારા 18થી 20 માર્ચ સુધી તમામ ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બહિષ્કાર કર્યો છે. આ બહેનો આંગણવાડીની પાયાની કામગીરી ઉપરાંત BLO અને ડિજિટલ ડેટા એન્ટ્રી જેવી વધારાની જવાબદારીઓ પણ નિભાવે છે. આ હડતાળને કારણે ખાસ કરીને સ્લમ વિસ્તારના બાળકોને મળતા ગરમ નાસ્તા અને દૂધ જેવી પોષકલક્ષી સેવાઓ ખોરવાઈ છે. કર્મચારીઓ દ્વારા કાર્યકરોને ચીમકી આપી છે કે જો સરકાર વહેલી તકે બેઠક યોજી વેતન સન્માનજનક વધારો નહીં કરે તો આ આંદોલન આગામી સમયમાં વધુ તેજ બનશે. અમે 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે અને બાળકોને પોષણ આપવાનું અમે ચાલુ રાખ્યું છે. નાસ્તો છે, દૂધ છે અને બાળકોનું પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે. અમે એમાં કોઈ બંધ નથી કર્યું. અમે ખાલી ઓનલાઈન કામગીરી બંધ રાખી છે. 5 તારીખથી ઓનલાઈન કામગીરી બંધ છે. હજુ સુધી સરકારે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાયા નથી. તો આજથી અમે 3 દિવસ સુધી આંગણવાડીને સદંતર બંધ રાખી છે. ઓનલાઈન ને ઓફલાઈન કામગીરી બંધ રાખી છે અને અમારા કામથી અમે અળગા રહ્યા છે. અમે લોકો ઘણા દિવસથી તમારા કયા મુદ્દાને લઈને આજે આંગણવાડીની બહેનો ભેગી થઈ? 12 ઓગસ્ટ 2025થી સરકારે પગાર વધારો જાહેર કરેલો કે કાર્યકરને 24,800 અને હેલ્પરને 20,300. ત્યાં સુધી 6 મહિના થઈ ગયા છે. હાઈકોર્ટે કીધું હતું કે 6 મહિનામાં અમારા પ્રશ્નોનું નિરાકરણ આવી જશે ને અમને પગાર વધારા સાથે અમારો પગાર મળી જશે. 6 મહિના પછી પણ અમારા પગારમાં કોઈ વધારો થયો નથી અને કામ સદંતર વધતું જ જાય છે. ઓનલાઈન કામગીરીમાં વધારો થાય છે, નવી એપ્લિકેશનો આપે છે અને ઓફલાઈનમાં બી અમારે રજિસ્ટરો 5 થી 7 રજિસ્ટરો છે તો અમારે કરવાના જ અને ઓનલાઈન બી 5 થી 6 એપ્લિકેશનો છે એમાં બી અમારે એન્ટ્રી કરવાની. કિશોરીઓ માટેની હવે નવી એપ્લિકેશન આવી છે એમાં બી અમારે એન્ટ્રી કરવાની. આ બધું કામ વધારો થાય છે, મોંઘવારી વધે છે પણ સરકાર પગાર વધારો કરતી નથી. નમસ્તે, ભારત માતા કી જય. અમે બધા આંગણવાડી કાર્યકરો આજે કમાટીબાગ ભેગા થયા છે. અમે ઘણા સમયથી સરકારશ્રી સામે અમારા પ્રશ્નો રજૂ કરી રહ્યા છે પણ સરકારશ્રી અમને બહુ ખરાબ રીતે ઇગ્નોર કરી રહી છે. અમારો છેલ્લો પગાર વધારો 2022માં થયો હતો. 2022 પછી માર્કેટમાં કેટલી બધી વસ્તુઓના ભાવ કેટલા બધા વધી ગયા છે. મેઇન બેઝિક વસ્તુ જે આપણી દૂધ છે, દાળ છે, એ બધી વસ્તુના ભાવ ક્યાં હતા અને ક્યાં પહોંચી ગયા છે. અમારું કામ એ ટાઈમ પર ફક્ત એક જ એપ્લિકેશન હતી, પોષણ ટ્રેકર, એમાં એન્ટ્રી કરવાની હતી. ત્યાર પછી અમારી પાસે ઘણી બધી નવી એપ્લિકેશનો પર કામ કરવામાં આવ્યું છે. છતાં પણ એ ટાઈમ પર બી અમારો 10,000 પગાર હતો અને આજે 2026માં પણ અમારો પગાર 10,000 જ છે. તો સરકારશ્રીને વિનંતી છે કે અમારી માંગણીઓનો સ્વીકાર કરે. મહેરબાની કરીને અમને આટલા બધા કઠોર ના બનાવે. અમારે જે નથી કરવું એ કરવા પર અમને મજબૂર ના કરે. પ્લીઝ અમારી માંગણીઓનો સંતોષકારક ઉકેલ લાવે અને અમારા પગારની અંદર મોંઘવારીના હિસાબે એ લોકો ઇન્ક્રીમેન્ટ કરે. સરકારશ્રીને અમારી બધી જ આંગણવાડી વર્કરોની, હેલ્પરોની નમ્ર વિનંતી છે, પ્લીઝ સર અમારી માંગોને સ્વીકારે. માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળ કેવી રીતે? હા, માંગ અગર નહીં સ્વીકારે તો અમે લોકો આગળ આ જ કાર્યક્રમ અમારું કન્ટિન્યુ રહેશે. નમસ્તે, મારું નામ કિન્નરી યાદવ છે. હું એક આંગણવાડી કાર્યકર છું, કારેલીબાગ 6ની. હવે 2022થી અમારું લાસ્ટ માનદ વેતન વધ્યું હતું જે 10,000 હતો. હાલમાં અમારું કોઈ વેતન વધ્યું નથી. મોંઘવારી ખાસી વધી ગઈ છે. અમે અત્યારે પણ છેલ્લા 5 તારીખે અમારું ઓનલાઈન કામગીરી બંધ રાખીને અમે ક્યારના કામ તો કરતા જ હતા કારણ કે બાળકોને પોષણ મળી રહે. ICDSનું કામ છે આંગણવાડીનું કે બાળકોને પોષણ મળે પણ અમારું કોઈ માંગણી આગળ સ્વીકારાય નહીં. અમારી માંગણી એક જ છે મેન કે માનદ વેતનમાં વધારો કરો. 10,000 પગારમાં શું થવાનું છે બેન? તો થોડું વધારો તો જોઈએ કે નહીં. અમારું હકનું માંગી રહ્યા છે પણ સરકાર બેઠક કરવા તૈયાર થઈ
થઈ જ નહીં. આજે તારીખ થઈ આજે કઈ 18 તારીખ થઈ ને, રાઈટ? 18 તારીખે અમને છેલ્લે એવો નિર્ણય લેવામાં આવ્યો કે 18, 19, 20 તમામ કામગીરીથી અમે અળગા રહ્યા છે. એટલે કે ઓનલાઈને કામગીરી બંધ કરી દીધી ને ઓફલાઈને. અમને એવું નથી કે અમે બાળકોને પોષણ ના આપીએ, અમે પોષણ ચાલુ રાખ્યું હતું ને ઓનલાઈન બંધ કરી હતી, પણ સરકારે બેઠક અમારી જોડે રાખી જ નહીં. એના કારણોસર અમારે તમામ કામગીરી બંધ કરીને અળગા રહેવું પડ્યું 3 દિવસ માટે. હાલમાં સરકારે વિચાર્યું છે કે બાળકોનું શું, બાળકોને હાલમાં પોષણની જરૂર. અમે જે સ્લમ એરિયામાં કામ કરી રહ્યા છે ત્યાં અમે નાસ્તો આપીએ છીએ, બાળકોને દૂધ આપીએ છીએ, ગરમ નાસ્તો, દૂધ બધું આપીએ છીએ. તો અત્યારે 3 દિવસ બાળકો અળગા રહેશે. તો સરકારે અમારી માંગણી તો સ્વીકારવી પડે ને. અમારી માંગણી એકદમ શુલ્ક છે કે ખાલી માનદ વેતનમાં વધારો કરો. જે 10,000 છે અત્યારે આજની મોંઘવારીમાં અમારો 10,000 ને હેલ્પરબેનનો 5,000 પગાર છે. તો એમાં કેવી રીતે ઘર ચાલશે? અમને BLOનું કામ પણ આપ્યું હતું તોય અમે કર્યું. બધી બહેનોએ રાજી ખુશીથી સંપૂર્ણપણે કામ પણ કર્યું. ખુદ મેં પણ BLOનું કામ કર્યું. જો અમે કામ કરવામાં કદી અચકાતા નથી. આટલી બધી ઓનલાઈન એપ્લિકેશનો હોય છે જેમાં એક્સેલ વર્કથી માંડીને બધા વર્ક કરીએ છીએ. જો તમે 12 પાસને લો છો, અમે અમારા જેવા બધું એજ્યુકેટ બધા કામ કરવા તૈયાર છે, શીખીએ છીએ, કરીએ છીએ. તો અમે ખાલી એક માંગણી તો સ્વીકારી શકીએ કે નહીં કે માનદ વેતનમાં વધારો કરો. તો એ માંગણી સરકારશ્રીને પ્લીઝ અમારી વિનંતી છે કે તમે અમારું આ નિવેદન સ્વીકારો અને અમારી જે માનદ વેતન છે એમાં વધારો કરો. થેન્ક યુ.